વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછા આપણે કેટલીક થિયરી આગળ ઉપર જોઈ ગયા, કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. એમાં આગળ ઉપર ઉદાહરણના લગભગ 6 સુધીના એક્ઝામ્પલ જોઈ ગયા છીએ આપણે. તો એની અંદર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણનું 1.7. તો પ્રશ્ન છે આપણો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ક્યુ અને -Q વિદ્યુત ભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવ્યા છે. તો દરેક પર લાગતું વિદ્યુત બળ શોધવાનું છે. તો અહીંયા 3 વીજભાર છે, A, B અને C. દરેક ઉપર લાગતું બળ શોધવું છે. તો આવું બળ શોધવા માટે A ઉપર લાગતું બળ તો કેના કારણે લાગશે? તો કે B વીજભારને કારણે. કેના કારણે? C વીજભારને કારણે. આ બંને સમાન પ્રકારના વીજભાર છે એટલે એના કારણે આ બાજુ બળ લાગશે. આના કારણે બળ છે એ આ બાજુ લાગશે અને એનું પરિણામી બળ છે આમ મળશે. આટલી માહિતીથી તો આ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવેલી છે. તો કે A વીજભાર ઉપર બીના કારણે લાગતું બળ એને AB કીધું. એવી જ રીતે Cના કારણે લાગતું બળ એને અહીંયા AC તરીકે ઓળખાવી અને બંનેનું પરિણામી એટલે FA થયું. તો પહેલાં FA ની ગણતરી કરી અને પછી આપણે આગળ વધીએ. તો FA ની ગણતરી કરવા માટે આપણે કેની જરૂર છે? FABની પહેલાં. તો FAB એના મૂલ્યની વાત કરી તો આપણી પાસે સૂત્ર છે F = K Q1 Q2/R². આવી ફોર્મ્યુલા છે આપણી પાસે. તો આ કિસ્સાની અંદર લેવા જઈએ તો અહીંયા આપણી પાસે છે અંતરને આપણે ધારો કે R ધારી લઈએ તો કે Q1 Q2 પણ બંને વીજભાર કેટલા છે? સમાન Q મૂલ્યના એટલે Q²/R² આવું થાય. એવી જ રીતે FAC લેશો તો FAC નું મૂલ્ય પણ એટલું જ થશે કે Q²/R². એટલે કે FAB બરાબર FAC અને આને આપણે F તરીકે ઓળખાવી દઈએ બંને મૂલ્યને. તો આટલી વાત થઈ. હવે આગળ ઉપર આ બંનેનું પરિણામી લેવું છે. તો પરિણામી બે રીતે લઈ શકાય. એક તો તમે આ ખૂણો આખો ધ્યાનમાં લ્યો તો આ 120 અંશનો થાય. તો બે બળ છે F અને F. તો એના ઉપરથી એક સૂત્ર એવું મૂકી શકાય કે પરિણામી બળ જે લેવાનું છે એ F' બરાબર એનું મૂલ્ય શું થાય? તો કે √F² + F² + 2 F1 F2 cos θ. આવી ફોર્મ્યુલા લઈ છે આપણે. બીજી રીતે લેવું હોય તો અહીં cos 120 અંશ મૂકવા પડે અને એને સાઇનમાં કન્વર્ટ કરો એટલે માઇનસ કિંમત આવે અને પછી તમે કિંમત લઈ શકો. બીજી રીતે લ્યો તો વધારે તમને સહેલું પડે, 60 ડિગ્રી થાય. આ ખૂણો પણ 60 થાય. તો F નો ઘટક અહીંયા કેટલો થશે? F cos θ. એટલે F cos θ થયો. આનું મૂલ્ય આ બાજુ લેવા જાવ તો કેટલું થાય? F cos θ. તો પરિણામી બળ FA બરાબર કેટલું થાય? તો કે F cos θ + F cos θ બરાબર 2F cos θ. θ એટલે 60 ડિગ્રી. કારણ કે અહીંયા છે એ આપણે 120 લીધું તો આ અડધું અડધું લઈ છે એટલે 60 ડિગ્રી. તો 2F cos 60 એટલે 1/2 થાય. તો પરિણામી કિંમત આપણે F મળી. તો FA બરાબર F અને F એટલે શું થશે? તો FA બરાબર F = F એટલે શું છે? K Q²/R². હા, F ની કિંમત થઈ. તો એ વીજભાર પર લાગતું પરિણામી બળ થયું. અને એની દિશા કઈ થશે? આ તો જો આ દિશા B અને C ને જોડતી જે રેખા છે એને સમાંતર જ છે. એટલે અહીં આપણે એવું લખી શકીએ
BC ને સમાંતર અને ક્યાંથી ક્યાં તરફ? તો કે B થી C તરફની દિશામાં. તો આપણો એક પહેલો મુદ્દો થયો. FA એ ઉપર લાગતું બળનું મૂલ્ય મળી ગયું, એની દિશા મળી. હવે સેમ આ જ પ્રકારે B ઉપર વિચારશું. તો B ઉપર જો ફરી પાછા બળ વિચારો તો FBA એટલે એને કારણે B પર લાગતું બળ. એવી જ રીતે C ને કારણે લાગતું બળ તો એ આપણે આમ મળે છે એટલે FBC થયું અને એનું પરિણામી FB થયું. તો કાંઈ જ આમાં બીજી વધારાની ગણતરી કર્યા વગર આપણે એવું કહી શકીએ જે પ્રકારે એ કોણ હતો, એ વીજભાર હતો, એના ઉપર જે પ્રક્રિયા હતી એવી આના ઉપર છે. તો સીધું જ લખી શકીએ FBA બરાબર FBC બરાબર KQ²/R², અને એને આપણે F કહી દઈએ. અને અહીંયા જે રીતે લીધેલું છે આ કેસની અંદર એવી રીતે FB બરાબર શું થશે? ફરી પાછું 2F cos થીટા થાય બંનેના ઘટક, અને તેથી FB બરાબર 2F cos થીટા 1/2 થીટા બરાબર 60. તો FB બરાબર પાછું શું થશે? F, અને F એટલે KQ²/R². એટલે જે કિંમત અહીંયા મળી હતી એવી જ મળે છે. તો ફેર શું થશે? તો કે ફેરમાં આની અંદર છે આપણે દિશા છે BC ને સમાંતર લીધી હતી. હવે આ દિશા આપણી કઈ મળે છે? જો આ દિશા તો આને સમાંતર મળે છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયા હું લખું છું આના માટેની AC ને સમાંતર પણ કઈ દિશામાં છે BC ને AC ને સમાંતર? તો કે A થી C તરફ. A થી C તરફ. તો બે બળ આપને મળી ગયા. ક્યાં ક્યાં મળી ગયા? એક A ઉપર લાગતું બળ, બીજું B ઉપર લાગતું બળ. ક્લિયર આટલું? હવે આપણે ત્રીજા C બિંદુ માટે લેવું છે. તો C બિંદુ માટે વિચારશો તમે તો આના કારણે લાગતું બળ એટલે આમ નીચેની બાજુ હશે, આમ. B ના કારણે લાગતું બળ એટલે આમ નીચેની બાજુ હશે. એને નામ અહીંયા આપણે આપી દઈશું. આ જે બળ છે એને C ઉપર લાગે છે એટલે FCB. આને નામ આપશું FCA. આ બે બળ છે અને એનું પરિણામી બળ છે એ વચ્ચે લાગે અને એને આપણે FC કહીએ. તો પહેલાની જેમ જ ફરી પાછી ગણતરી કરો. તો એના માટે તો અહીંયા છે આપણે આ ત્રિકોણ લીધો તો ફરી પાછું ડ્રો કરું છું. આ C બિંદુ હતું, આ FCA, આ FCB અને એનું પરિણામી અહીંયા મળ્યું FC. તો આગળની જેમ જ FCA બરાબર FCB બરાબર F બરાબર KQ²/R². કારણ કે મૂલ્ય છે એ બંને કેસની અંદર કેવું થશે? સમાન. કારણ કે મૂલ્યમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. પરંતુ આ જ્યારે પરિણામી લેવાની વાત આવશે ત્યારે પહેલાની અંદર આપણે આમ હતું આખું, એટલે 160 હતો ને વચ્ચે છે એ 120 હતો અને આ એનો ખૂણો છે એ 60 ડિગ્રી થતો હતો. અહીંયા શું ફેર થશે? આ આખો ખૂણો 60 છે એટલે આ 30 અંશનો ખૂણો થશે અને આ 30 અંશનો થાય. તો અહીંયા તમે લેવા જશો તો આ F cos 30 અંશ એ આનો ઘટક મળે અને આનો ઘટક છે બીજો F cos 30 અંશ. તો પરિણામી FC બરાબર FCA પ્લસ FCB બરાબર F
પ્લસ સોરી તો એફસી બરાબર એફ કોસ થીટા, આ એફસી કોસ થીટા થશે અને આ એફસીબી કોસ થીટા, એટલે એફસી કોસ થીટા પ્લસ એફસી એટલે 2f કોસ થીટા અને 2f કોસ થીટા એટલે અહીંયા છે કોસ થીટા બરાબર કેટલા થયા 30 અંશ અને કોસ 30 અંશ એટલે √3/2 આમ થશે, એટલે કિંમત મળી આપણે √3f મળી એફસી બરાબર, અથવા √3k² આવું લઈ શકાય. તો આ ત્રીજા વીજભાર પર લાગતું પરિણામી બળ અને એની દિશા કેવી હશે? તો દિશા કહી શકાય કે આ આપણો એ હતું અને આ બી હતું, તો એ બી ને લંબ સ્વરૂપે અને સી થી નીચેની તરફ, સી બિંદુએથી ક્યાં અંદરની બાજુ એ બી તરફ, અને એ બી ને કેવી લંબ સ્વરૂપે અથવા તો આના મધ્ય ભાગમાંથી વિભાજન થઈ અને બળ છે એ લાગતું હશે. તો આટલી વાત આની અંદર થઈ. એક આપણે પેલા એ માટે લીધું, બી માટે અને સી માટે. તો મેથડ બધામાં આવી કોમન આવે છે, બરાબર છે, એ ધ્યાન રાખવાનું છે. આગળ ઉપર જોઈએ, માહિતીજનક છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો ગાબડા વિચ્છેદ ન હોઈ શકે. આવું શા માટે? આ જ્યાં જ્યાં EX લખેલું છે એનો એક્સરસાઇઝ સ્વાધ્યાયના દાખલા છે, અને જ્યાં કાંઈ લખેલું નથી એ બધા દાખલા છે ઉદાહરણ છે. તો આ સ્વાધ્યાયનો 7મો દાખલો માહિતીજનક થિયરી ઉપરથી છે. તો પહેલો મુદ્દો આપણે કીધું છે સળંગ વક્ર છે એવું સાબિત કરવાનું છે. એની અંદર વચ્ચે વચ્ચે ક્યાંય બ્રેક નથી હોતા, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે આપણે લેતા હતા એ સળંગ સ્વરૂપે હોય, વચ્ચે ક્યાંય બ્રેક હોય નહીં. એટલા માટે કે વિદ્યુત ક્ષેત્રની અંદર તમે કોઈ વીજભારને મૂકો તો એના ઉપર લાગતું બળ છે એ સતત હોય. એવું ના હોય કે આ વિદ્યુત ક્ષેત્ર લીધું તો અહીંયા બળ લાગે, પાછું અહીંયા ન લાગે, વળી અહીંયા લાગે, એવું હોતું નથી. આના ઉપર લાગતું બળ સતત હોય, અને સતત હોય એનો અર્થ કે આ રેખાઓ છે એ સતત છે. બીજો મુદ્દો છે, બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ એકબીજાને છેદતી નથી. તો એ ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં આપણે સમજાવી દીધું હતું. ફરી પાછું અહીંયા ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી, તો એનો મિનિંગ એવો કહી છે કે દાખલા તરીકે છેદે છે એવું માની લે, આ બે રેખા છે એકબીજાને છેદી, આ ક્ષેત્ર રેખાઓ. તો આપણે એવું સમજાવ્યું હતું કે આપેલા બિંદુએ વીજ ક્ષેત્રની દિશા કેવી રીતે મેળવાય? તો કે આપેલ વીજ ક્ષેત્રની બળ રેખાને દોરેલ સ્પર્શક, આ સ્પર્શક શું દર્શાવે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા. હવે તમે આ બળ રેખાને ધ્યાનમાં લીધી ત્યારે આ એનો સ્પર્શક થયો, પણ આ બળ રેખાને ધ્યાનમાં લ્યો તો એનો સ્પર્શક આ થાય, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ થાય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ સાચી કે આ સાચી? બિંદુ તો એકનું એક જ છે, તો બે પ્રકારની દિશા આપણે મળી. તો આવું શક્ય નથી. એવું ના કહેવાય કે આ તમારે એમ કેવું જોઈએ કે આ દિશા છે ને કે આ દિશા છે, તો બંને દિશા દર્શાવી શકાય નહીં. માટે આ બે ક્ષેત્ર રેખાઓ માટે આપણે એટલું અહીંયા આ એકબીજાને છેદે એ શક્ય નથી. જો ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એ પણ ખૂબ જ સારો, પણ મેથડ આગળ ઉપર કેટલાક એક્ઝામ્પલમાં કુલમ બળ માટે જોઈ ગયા એના જેવી જ વાત છે. આ પણ ઉદાહરણનો જ દાખલો છે. પહેલામાં આપણે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત બળની વાત કરતા હતા કુલમના નિયમ પ્રમાણે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત છે, ફેર એટલો જ છે માત્ર.
તો 10⁻⁹ કુલમ અને -10⁻⁸ મૂલ્યના બે વિદ્યુત ભારો Q1 ને Q2 ને એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો A, B, C બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણો. એટલે ખરેખર આપણી આકૃતિની અંદર પેલા બે જ વીજભાર છે, આ એક વીજભાર અને બીજો વીજભાર. આ મૂળભૂત આકૃતિ એટલે ખ્યાલ રહે આપણે. અને એક છે Q1 અને બીજો છે Q2. આટલી વાત છે. આ 10⁻⁸ આ 10⁻⁸ કુલમ. પણ આ કેવી કિંમત છે? ઋણ છે. તો એના માટે આ બે વચ્ચેનું અંતર 0.1 મીટર. આકૃતિમાં દર્શાવ્યું છે A, B ને C બિંદુ. તો A બિંદુ ક્યાં આવેલું છે? તો કાંઈ મધ્યમાં આવેલું છે. આ A અહીંયા છે. B બિંદુ ક્યાં આવેલું છે? તો કે આ તરફ આવેલું છે, આ બાજુ B છે. અને C ક્યાં છે? તો કે અહીંયા છે. એટલે આ આપણી આકૃતિ થઈ. તો આકૃતિની અંદર હવે અહીંયા જુઓ તો હવે જોઈ શકાય કે આપણા મૂળભૂત વીજભાર આ Q1 હતા અને આ Q2 હતા. વચ્ચે આ A બિંદુ આપેલું છે, અહીંયા છે આપણે B બિંદુ આપેલું છે અને અહીંયા C બિંદુ આપેલું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. તો આગળ જે રીતે બળની વાત કરતા હતા એવી જ રીતે અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરવી. તો વિદ્યુત ક્ષેત્રની વાત કરવા માટે હવે હું કાઢી નાખું. તો આની અંદર છે આપણે A બિંદુ લીધું છે, આ B બિંદુ લીધું છે અહીંયા અને C બિંદુ લીધું છે. તો ત્રણેય ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો પહેલા A બિંદુની વાત કરી. તો A બિંદુ માટે શું થશે? તો કે A બિંદુ માટે Q1 ને કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર, તો આ ધન વીજભાર છે અને આ ઋણ વીજભાર છે, આટલું યાદ રાખજો. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? ધન માટે બહારની બાજુ. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. E, A ની દિશા થયા. ખાલી આકૃતિ સમજવાની છે, ગણતરીમાં કાંઈ નથી આવડે એવું છે. એવી જ રીતે આ વીજભારને કારણે અહીંયા વિચારશો તો આ ઋણ વીજભાર છે. તો ઋણ વીજભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? તો કે અંદરની બાજુ. એટલે એના માટે દિશા તો આ બાજુ જ થશે. તો એવું કહી શકાય A બિંદુ માટે Q1 અને Q2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો Q1 થી Q2 ની દિશામાં. બંનેની દિશા સરખી છે. તો હવે 1 ને કારણે લાગતું બળ એટલે Q1 એટલે 1A એવું નામ આપીએ આપણે, રેવા દઈ. તો વિદ્યુત ક્ષેત્ર E1A. તો એનું મૂલ્ય કેટલું થાય? તો કે 1 વીજભારને કારણે A બિંદુએ. તો સૂત્રો આપણી પાસે શું છે? K Q/R², એટલે Q1/R². તો અહીંયા K ની કિંમત 9 × 10⁹. Q1 એટલે Q1 ની વેલ્યુ આપી દીધી છે 10⁻⁸ કુલમ. અને R એટલે આ અંતર કેટલું છે? 0.05 એનો સ્ક્વેર. અને જે કિંમત આવે એ મેળવી લેવાની. તો આટલું મૂલ્ય લાગે છે.
હવે એવી જ રીતે E1 E2 એ લ્યો, 2 ને કારણે લ્યો આના ઉપર, તો એના માટે K નું મૂલ્ય એટલું જ છે, Q નું મૂલ્ય એટલું જ છે, R નું મૂલ્ય એટલું જ છે, એટલે બધી કિંમત સરખી છે. એટલે અહીંયા જે આવશે Q2/R². આપણે માત્ર મૂલ્ય લેવું, તો Q1 અને Q2 નું મૂલ્ય સરખું છે, એટલે એ કેટલું થશે, તો કે E1A જેટલું જ થશે. જે અહીંયા આવી હશે વેલ્યુ, એ જ વેલ્યુ અહીંયા મળશે. અને તેથી એ બિંદુ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્ર EA બરાબર E1A પ્લસ E2A, બંનેનું મૂલ્ય સરખાવો તો E1A 2 ટાઈમ્સ થાય. અને જે વેલ્યુ અહીંયા મળી હતી એ પછી બોક્સમાં આ જ કિંમત અહીંયા મૂકી દો, તો આપણો ફાઇનલ આન્સર થયો. ક્લિયર? એકના કારણે, બીજાના કારણે અને એને લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે આ જે કિંમત મળી છે આપને, એ બિંદુએ મળી ન્યૂટન પર કુલમ. હવે આપણે કેના માટે લેવું છે, તો હવે જે લેવાની છે કિંમત બી બિંદુએ લેવી છે. તો બી બિંદુ માટે વિચારો તો Q1 વીજભાર, જો ખાલી ફિગર ઉપરથી જ સમજવાનું છે, આના કારણે જે બળ લાગશે એ બહારની બાજુ હશે, એટલે આ બાજુ બી બિંદુએ આમ હશે, અને આના કારણે છે એ અંદરની બાજુ હશે. એટલે ખરેખર છે આ પ્રકારની કિંમત થાય. આ હું બી બિંદુ લઉં તો એના ઉપર એને કારણે આ બાજુ લાગતું હશે, E1B આમ થાય, અને આ બાજુ થશે E2B. આ 2 નંબરનો વીજભાર, એના કારણે અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર. પણ અહીંયા એક કિંમતો બદલશે કે આમાં બંનેની અંદર છે R સમાન હતું, Q1 ને Q2 સરખા હતા, એ અહીંયા સરખા છે, પણ આરમાં ફેર પડે છે. માટે આપણે અહીંયા કિંમત લેશું ત્યારે આપણે આ રીતે લેવી પડશે, A1B બરાબર KQ/R². તો એમાં તમારે K ને Q એમના એમ R ની અંદર કિંમત બદલશે. શું બદલશે R એટલે? તો ક્યાંથી ક્યાં સુધી? તો કે વીજભાર તમારો અહીંયા છે અને બી બિંદુ અહીંયા છે, તો અંતર કેટલું છે? તો કે 0.05². આવી કિંમત આવશે. એટલે આ E1B, આ બધી કિંમત K અને Q ની એમની એમ જ છે, સાદુરૂપ આપો એટલે કિંમત મળી ગઈ. હવે આગળ ઉપર E2B, એટલે બીજા નંબરનો જે વીજભાર છે એને કારણે બી બિંદુએ લાગતું બળ, તો અંતર આટલું આખું થશે આપણું. તો આ કેટલું? 0.05, 0.05 અને 0.05, એટલે કેટલું થશે કુલ? તો કે 1.05 એનો સ્ક્વેર. ઉપર K અને Q કિંમત એમની એમ, એટલે આ કિંમત આપણે આની મળી ગઈ. તો પરિણામી લેશું એટલે FB બરાબર શું થશે? F1B પ્લસ F2B. જો આ બધી કિંમતો મૂકવાની, ગણતરી કરવાની, નોટબુક સાથે રાખવાની અને પેન સાથે રાખવાની, કેલ્ક્યુલેટર સાથે રાખવાનું, પ્રશ્ન વાંચતો જવાનો, વિડીયો જોતો જવાનો, સ્ટેપ પ્રમાણે સમજતું જવાનું, અને આ ગણતરી બધી કરતી જવાની છે તમારે. અહીંયા આપણે એની પાછળથી સમય આપતા નથી. તો આ રીતે એક કિંમત મળી ગઈ, બીજી કિંમત મળી ગઈ, સરવાળો કરી દીધો તો FB મળી ગયો. તો આપણો જવાબ થઈ ગયો. એ ઉપર લાગતું બળ, બી ઉપર લાગતું બળ. અને બંને માટે આપણે દિશા બતાવી હોય તો આના માટે કહી શકીએ કે દિશા કઈ બાજુ? તો Q1 થી Q2 તરફ, કારણ કે આની પરિણામી દિશા વિદ્યુત ક્ષેત્રની આમ હતી. જ્યારે અહીંયા શું થશે? તો કે Q2 થી Q1 તરફ, અથવા Q1 થી B તરફ, એમ પણ કહી શકો. Q1 થી B તરફ બહારની બાજુએ હશે. એટલે આપણે કોઈ પણ રીતે આની અભિવ્યક્તિ આપી શકીએ. હવે આવે છે ત્રીજો મુદ્દો, સી બિંદુ ઉપર લાગતું બળ. તો સી ઉપર લેવું હોય તો આના કારણે લાગતું બળની વિદ્યુત ક્ષેત્ર, તો એક આમ વિદ્યુત ક્ષેત્ર લાગે, એને આપણે E1C તરીકે ઓળખાવી છે. એવી જ રીતે આના ઉપર લાગતું બળ E2C તરીકે ઓળખાવે.
તો જો આગલા એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા તો આપણે એનો પરિણામી આ મેળવતો આવડતો હતો. આ 120 અંશનો ખૂણો એના ઉપરથી આ 60 થાય અને 60 થાય એટલે આ E1 cos 60. આના માટે લેશો તો E1 E2 cos 60 આ એમ થશે અને એ બેનો સરવાળો કરવાનો છે. તો એના માટે અહીંયા આપણે આટલો પોર્શન રિમૂવ કરી દઈએ. ચાલો હવે જોવો જોઈએ આમાં તો આ ગણતરી કરશું ત્યારે પાછું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? પેલું E1C ઇક્વલ ટુ પાછું કે Q1 Q2 અપોન કે Q અપોન R સ્ક્વેર જ સૂત્ર તો આપણું છે કે Q અપોન R સ્ક્વેર. તો કે એ આપણે જાણીએ છીએ 9 × 10⁻⁹. Q વીજભાર કેટલો છે? 10⁻⁻8. R અંતર લેવાનું છે તો R કેટલું આપી દીધું છે? 0.1. 0.1 હોલ રેઝ ટુ સ્ક્વેર. સાદું રૂપ આપો એટલે કિંમત મળે. તો આ E1C ની મળી. હવે એવી જ રીતે E2C તો આના કારણે લાગતું બળ જે છે એ આમ નીચેની બાજુ લાગે છે પણ બંને માટે અંતર સરખું વીજભાર સરખો તો મૂલ્ય કેટલું હશે? E2C બરાબર E1C. એમાં કાંઈ ફેર પડશે નહીં. તો પરિણામી EC બરાબર E1C અને એનો ઘટક છે એ cos 60 પ્લસ E2C cos 60. આ C છે એ અહીંયા સફિક્સમાં છે જોજો બરાબર. તો આપને પરિણામી મળશે EC બરાબર 2 E1C cos 60 સમજ્યું. અને તેથી EC બરાબર 2 E1C cos 60 એટલે 1/2. તો EC બરાબર કેટલું આવ્યું? E1C. તો આપણો જવાબ થયો. જે અહીંયા કિંમત મળશે તમારે એ ગણતરી કરીને મૂકવાની છે. E1C ની જે કિંમત આવી ગઈ હોય એ મૂકી દો. તો 3 ઉપર લાગતા જુદા જુદા પ્રકારના બળ આપને પ્રાપ્ત થઈ ગયા. તો જુદા જુદા બિંદુ માટે A ઉપર, B ઉપર અને C ઉપર 3 પ્રકારના વીજભાર પર લાગતા બળની ચર્ચા આપણે કરી ગયા. હવે આગળ ઉપર નવો એક એક્ઝામ્પલ લઈએ. તો આપણે પ્રશ્ન આપેલો છે બે બિંદુવત વિદ્યુત ભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર મૂકેલા છે. તો આ પણ ફરી પાછો એક્સરસાઇઝ સ્વાધ્યાયનો દાખલો છે. બે વીજભાર આપી દીધા છે એટલે એક ડાયપોલ જેવી જ રચના થઈ ગઈ. બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો પહેલો મુદ્દો આપનો આપેલો છે વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્ય બિંદુ ઉપર. તો એક વીજભાર અહીંયા QA લીધો છે 3 માઇક્રોકુલમ. બીજો વિદ્યુત ભાર B લીધો છે -3 માઇક્રોકુલમ. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી થાય? આ ધન વીજભાર છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા આમ થશે.
આ ઋણ વીજભાર છે, તો એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા અંદરની બાજુ, એટલે આમ થશે. હવે મૂલ્ય મેળવવા જાઓ તમે તો EA ઇક્વલ ટુ KQ અપોન R², આવી ફોર્મ્યુલા છે. તો અહીંથી અહીં સુધીનું અંતર સરખું છે, અહીંથી અહીં સુધીનું અંતર સરખું છે, બેયના વીજભારના મૂલ્ય સરખા છે. તો આપણે એવું કહી શકીએ કે O બિંદુ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર EA પ્લસ EB, બે સમાન થશે, ઇક્વલ ટુ 2EA. અને 2EA એટલે EA ની એક કિંમત મૂકી દઈ, KQ અપોન R², 2 K એટલે ફરી પાછું 9 ઇન્ટુ 10⁹. Q એટલે વીજભાર 3 માઇક્રોકુલમ, માઇક્રોકુલમને કુલમમાં કન્વર્ટ કરો તો 10⁻⁻6 અપોન R². R એટલે કેટલું અંતર આપેલું છે આપણે? કુલ છે એ 20 સેન્ટીમીટર આપેલું છે, એટલે 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર થયું. પણ અહીંથી અહીં સુધીનું અંતર આપણે અડધું લેવાનું છે, એટલે 0.1 મીટર થશે એનો સ્ક્વેર. બધી કિંમતો આપેલી છે, કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપો, ખૂબ સરળ. તો આ આપને શું મળશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કયા બિંદુએ? O બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આટલી વાત થઈ. ક્લિયર? બીજો મુદ્દો આપેલો છે, B બિંદુએ B 1.5 ગુણ્યા 10⁻⁹ કુલંબ માન ધરાવતો ઋણ, ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે છે, તો તેના પર લાગતું બળ શોધો. તો આમાં કોઈ હવે નવી ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે એક ફોર્મ્યુલા જોઈ ગયા હતા, F ઇક્વલ ટુ QE. શું લેતા હતા? F ઇક્વલ ટુ QE. તો નવા વીજભાર Q ઉપર લાગતું બળ, Q એટલે વીજભાર કેટલો મૂક્યો છે આપણે? નવો વીજભાર તો કે 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ. અને E એટલે કેટલું? તો કે અહીંયા જે કિંમત મળેલી છે એ અહીંયા મૂકી દો, એટલે આપણું ડાયરેક્ટ ન્યૂટનમાં જવાબ થયો. અને એની દિશા જોતી હોય તો હવે કઈ તરફ મળશે એ નક્કી કરો. આ મૂલ્ય તો મળી ગયું, સરળ. Q વીજભાર ઉપર લાગતું બળ કઈ દિશામાં લાગે વિચારો જી. આ ધન વીજભાર હતો, અહીંયા મૂકી છે આપણે, કેવો મૂક્યો છે? જો ઋણ મેં એટલા માટે માર્કિંગ કર્યું છે, આ -Q વીજભાર છે. તો આ વીજભાર આને ખેંચવાનું કામ કરે, આમ આ ઋણ વીજભાર છે ને આ ઋણ વીજભાર, એટલે આ ધક્કો મારવાનું કામ કરે, અપાકર્ષી બળ ને આકર્ષી બળ. તો બંનેની દિશા આમ થાય, તો એનો અર્થ કે આ બળ છે એ B થી A તરફ હશે. કઈ તરફ હશે? B થી A તરફ, અથવા O થી A તરફ. માત્ર આપણે દિશાનું કામ છે, એટલે તમે ગમે એ બતાવી શકો. તો આટલા મૂલ્યનું બળ છે એ આ પ્રકારે લાગતું હોય. તો આટલી વાત આની અંદર છે. નેક્સ્ટ, હવે જો આની અંદર આમ આકૃતિને જોઈને એવું કોમ્પ્લિકેશન લાગે, પણ એવું કાંઈ છે નહીં. શું કહેવા માંગીશું કે એક ઇલેક્ટ્રોન એ આટલા વિદ્યુત ક્ષેત્રની અંદર છે એ 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન કરે છે. અને આકૃતિમાં ક્ષેત્રનું માન અચળ રાખ્યું છે, દિશા ઉલટાવવામાં આવે છે, અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન કાપે છે. એ આકૃતિ બીમાં દર્શાવ્યું છે. તો ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો પહેલા સમય ગણવાનો છે. પહેલા કિસ્સાની વાત કરો તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આ જે દર્શાવેલી શું છે? આ વિદ્યુત ક્ષેત્રની દિશા. અહીંથી પહેલા ઇલેક્ટ્રોનને ઉપરથી આ છેડેથી મુક્ત પતન કરવા દે છે, ઉપરથી નીચે આવે છે.
અને આ અંતર કાપે છે દાખલા તરીકે ડી જેટલું છે, તો ઉપરથી અહીંયા નીચે પહોંચે એના માટેનો સમય ટી ગણતરી કરવાની છે. આ આપણો પ્રશ્ન થયો. પ્રશ્ન સમજવાનો બરાબર. આ અંતર ડી આપણે આપી દીધું છે. કેટલું? તો કે 1.5. એટલે શરૂઆતમાં આપણે લિસ્ટ કરવું હોય તો કરી શકાય. 1.5 સેન્ટીમીટર બરાબર 1.5 10⁻² મીટર. પછી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો ઈ લેવાનું કેટલું આપેલું છે? એ 2 × 10⁴ ન્યૂટન પર કુલમ્બ આપી દીધું છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન નીચે તરફ ગતિ કરે છે. તો સમય શોધવા માટે આપણે વિચારશું ઊંધેથી, ગણતરી પછી છે એ અલગ રીતે કરશું. તો મગજમાં બરાબર આ રાખવાનું છે, કારણ કે મોટે ભાગે તમે એક્ઝામ્પલ છે એ ગણતરી ભલે ઉપરથી કરતા હો સ્ટેપ વાઇઝ બુક પ્રમાણે, પણ તમારે વિચારવાનું છે છેલ્લેથી, તો તમને યાદ રહેશે. હવે આની અંદર ટી શોધવું છે ને અંતર આપ્યું છે, એટલે હવે આપણે આખું વિદ્યુત ક્ષેત્રના દાખલાને ભૂલી જાય અને 11મા ધોરણના આપણે જે ગુરુત્વ ક્ષેત્રની અંદર અથવા તો ન્યૂટનના નિયમ પ્રમાણે 3 છે એ સમીકરણ લઈ ગયા હતા, એ પ્રમાણે D = V0T + ½AT². આ ફોર્મ્યુલાની અંદરથી ટી મેળવવાનું છે. એટલે આપણું પહેલે ટી મેળવવું હતું. તો ટી માટે આપણે આની અંદર એની જરૂર પડશે. કેની જરૂર પડશે? એ. તો ફરી પાછું ન્યૂટનના નિયમ પ્રમાણે F = ma ઉપરથી આની અંદર આપણે એ મળી જશે. હવે ફરી પાછું એ મેળવવા માટે આપણે એફની જરૂર પડશે. તો F = QE આવું સૂત્ર જોઈ ગયા છે. એટલે હવે આપણી ચેન છે એ ક્યાંથી શરૂ થશે? તો કે પહેલાં આ મેળવશું, પછી એના ઉપરથી એ મેળવશું અને એના ઉપરથી પછી ટી મેળવશું. એટલે વિચારસરણી આપણી આ પ્રકારની થઈ ગઈ. હવે ગણતરી કરવી છે તો F = QE પહેલું સૂત્ર. Q એટલે વીજભાર કેટલો? ઇલેક્ટ્રોનનો. E અને E વિદ્યુત ક્ષેત્ર આપણે આપી દીધું છે એ 1.6 10⁻⁹ ઇલેક્ટ્રોનનો વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁴. તો આ જે આવશે F એ આપણે આટલા ન્યૂટન બળ મળ્યું. હવે F = ma, એટલે આ એક પહેલો મુદ્દો પૂરો થયો આપણો. અહીંથી શરૂ કરો તો એટલે ઇક્વેશન 1 કયો. બીજું આગળ લ્યો તો F = ma, તો એમાંથી એ ને સૂત્રનો કરતા બનાવો તો F/m. અને કેના માટેની વાત કરી છે? ઇલેક્ટ્રોન માટે. એટલે આ ઇલેક્ટ્રોન, આ કોણ? ઇલેક્ટ્રોન. તો F અહીંયા મેળવી લીધી છે. અને ઇલેક્ટ્રોનનું દળ એ આપણે જાણીએ છીએ, એ આપણે મૂકી દઈએ. ઇલેક્ટ્રોનનું દળ સાદુરૂપ આપી દો એટલે એ E = આ બીજું ઇક્વેશન થઈ ગયું. હવે એ મળી ગયું તો આ સૂત્રને ફરી પાછું ધ્યાનમાં લ્યો. એટલે ત્રીજો મુદ્દો આવ્યો, D = V0T + ½AT². જો અહીં સુધીને અમે પહેલાં ચર્ચા કરીને, આ તમારે કાંઈ અત્યારે બતાવવાનું નથી, આ મનમાં વિચારવાનું છે કે આ જરૂર છે, એના માટે આની જરૂર પડે, એના માટે આનું જરૂર. પછી શરૂઆત અહીંથી કરી F = QE થી. તો આની અંદર મુક્ત પતનની શરૂઆત કરે એટલે અહીંયા પ્રારંભિક વેગ V0 કેવો હોય? શરૂઆતમાં 0 હોય. તો D = 0 એટલે ½AT². એમાંથી આપણે ટી જોઈએ છે, ટીને સૂત્રનો કરતા બનાવો તો 2 આ બાજુ જતા રહીએ એટલે 2D એ છેદમાં જતા રહીએ અને અહીંયા T² હતું એનું રૂટ લ્યો એટલે આવું સૂત્ર મળે. તો બધી કિંમતો મૂકી દેવાની. T √2 ડીની કિંમત અહીંયા આપણે આપી દીધેલી છે. કેટલું અંતર કાપે છે? 1.5 એટલે 1.5 × 10⁻² મીટરમાં કન્વર્ટ કરી નાખો અને છેદમાં જે અહીંયા એની કિંમત આવી હતી એ મૂકી દો એટલે આ મળશે TE સેકન્ડ. કેના માટેનો સમય? તો કે ઉપરથી ઇલેક્ટ્રોન છેડે પહોંચે એના માટેનો સમય. ક્લિયર? આટલું
હવે આ જ પ્રકારે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્રની એનું માન એમનેમ જ રાખી છે, એટલે મૂલ્યમાં ફેરફાર કરતા નથી, દિશા ઉલટાવી નાખી. એટલે જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની જે દિશા હતી એના કરતાં વિદ્યુત ક્ષેત્રની દિશા છે અહીંયા બદલે છે. તો આ કિસ્સાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ આ ધનથી ઋણ, આમાં ઊંધું બતાવેલું છે. ખરેખર આ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હોય. આ પુલ છે આકૃતિમાં આમ થશે. અને એની અંદરથી આપણે પ્રોટોનને મૂકી છીએ. જો અહીંયા ઇલેક્ટ્રોન હતો, આ પ્રોટોન છે, તો આ એના ઉપર બળ લગાડે, નીચે ધક્કો મારે અને આ ખેંચે એટલે આની ગતિ થશે તો અધો દિશામાં છે. તો આ જ પ્રકારે એના માટેનો સમય શોધવો છે. તો સૂત્ર બધા એના F = QE, એમના મજરે F = MA, D = V0T. તો આ સૂત્રની અંદર આમાં ફેર શું પડશે? T = 2D/A. તો એ શોધવાનો આવે ત્યારે અહીંયા ફેર આવશે, બીજો કોઈ ફેરફાર થશે નહીં. આ એની વેલ્યુ છે, એમાં જો આપણે પ્રોટોન માટે વાત કરતા હોય, અહીંયા હું દર્શાવું છું, તો પ્રોટોન માટે AP બરાબર F એનું એ જ રહેશે, કારણ કે Fમાં ફેર નહીં પડે, કારણ કે F = QE, તો પ્રોટોનનો વીજભાર એટલો જ ઇલેક્ટ્રોનનો વીજભાર, એટલે એનાથી કાંઈ ફેર નથી. વિદ્યુત ક્ષેત્ર એટલું જ છે, પણ ME ની જગ્યાએ MP પ્રોટોનનું માસ લેવું પડશે, એટલે AP થશે. આ જે કિંમતો આવે આ કિંમત મૂકવાની આવે અહીંયા, અને એના ઉપરથી આ જે છે એ ફરી પાછું તમારે આ TPની ફોર્મ્યુલા લીધી છે એની અંદર મૂકી દેવાનું, સૂત્રની અંદર બધી જ કિંમતો. એટલે આપણે કેના માટેનો સમય મળે? પ્રોટોન માટેનો. આગળ ઉપર કીધું છે બી, દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો, એટલે આ સમય ગણી લીધો. આગળ કીધું છે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. એટલે મુક્ત પતન કરવા દેવામાં આવે તો ત્યારે કેવી ઘટના બને? તો સામાન્ય રીતે મુક્ત પતન એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ હોય. આની અંદર આપણે ગુરુત્વાકર્ષણ બળને ધ્યાનમાં લીધું નથી, જોજો. કારણ કે ખરેખર તો વિદ્યુત ક્ષેત્રને કારણે નીચે ઇલેક્ટ્રોન પડે, પ્રોટોન પડે, પણ એને કારણે mg આ બળ નીચે લાગતું હોય ને, પણ જીને ધ્યાનમાં લીધો નથી. શા માટે? તો કે આ એની ગણતરી કરશું એટલે આપણે ખ્યાલ આવશે કે આ એની કિંમત ખૂબ મોટી હશે. પછી AE મેળવો કે AP મેળવો, આ મૂલ્ય ખૂબ મોટું, અને આવું મોટું મૂલ્ય હોવાથી એની સાપેક્ષમાં લગભગ 10⁻12 ના ઓર્ડરમાં હશે. આ 10⁻12 ના ઓર્ડરમાં. અને આપણું G કેટલું છે? G = 9.8 મીટર/સેકન્ડ². હવે વિચારો, અહીંયા આંકડો જે હોય 1 2 3 4 5, પણ 10⁻12 મીટર/સેકન્ડ² થયું. આટલા પ્રવેગથી ઇલેક્ટ્રોન નીચે ગતિ કરે છે અથવા પ્રોટોન ગતિ કરે છે, બેમાં થોડો ફેરફાર હશે, પણ એની સામે G તો ખાલી 9.8 છે. તો કહી શકાય કે આવી રીતે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરતો હોય ત્યારે ગુરુત્વ પ્રવેગને આપણે ધ્યાનમાં લેતા નથી, કારણ કે 10⁻12 ના ઓર્ડરમાં કિંમત મોટી છે. તો આટલી વાત આજે આપણે રાખી છીએ. અહીં સુધીના એક્ઝામ્પલ બરાબર તૈયાર કરજો, અને એના આધારે છે એ બાકીના ટેક્સ્ટના એક્ઝામ્પલ છે એ પ્રિપેર કરજો. સારું, આવજો.